વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વસ્થતા હી સેવા કાર્યક્રમ માળિયાહાટીના ખાતે યોજાયો. વહીવટી તંત્ર દ્વારા સ્વસ્થતા સેવા જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે માળિયાહાટીના ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંબર, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ ગરગટિયા એ પ્રાસંગિક અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું. સ્વાગત પ્રવચન માળિયાહાટીના તાલુકા વિકાસ અધિકારી શ્રી બિલન પવાર સાહેબે કર્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સફાઈ કામદારોને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં સરકારી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષરોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ સ્વસ્થતાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં પૂર્વ મહાનુભાવો એ સફાઈ કરી શ્રમદાન કર્યું હતું અને મહારાણા પ્રતાપ ચોકથી સરકારી હાઈસ્કૂલ સુધી યોજાયેલી સ્વસ્થતા રેલીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ ગરગટિયા, માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપસિંહ સિસોદિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી HP પટેલ સાહેબ, જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર, માળિયાહાટીના મામલતદાર શ્રી કે વાળા સાહેબ, પોલીસ સ્ટાફ, સરકારી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ સહિત ગ્રામજનો, વિદ્યાર્થીઓ, આગેવાનો, રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. આપણા મંચસ્થ મહાનુભાવ શ્રી માન્ય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંબર સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, માળિયા મુકામે જૂનાગઢ જિલ્લા કક્ષાએથી અહીંથી શરૂઆત થતી હોય સ્વચ્છતા અને સેવા પખવાડિયું ઉજવવાના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માળિયા મુકામે લોકલાડીલા સાંસદ સભ્ય જિલ્લા કક્ષાના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબર, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ભગવાનજીભાઈ, આપણા કલેક્ટર શ્રી અનિલ રાણાવાસિયાજી, DDO HP પટેલ શ્રી, આપણા અને તેના માટે સમય ફાળવીશ. દર અઠવાડિયે 2 કલાક હું ન તો